હેલો ફ્રેન્ડ, જય સ્વામી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ શાહી પાન. તેના માટે આપણે જોશે સૌ પ્રથમ કાજુનો ભૂકો 1 વાટકી, પોણી વાટકી જેટલું મિલ્ક મેડ, 2 થી 3 ચમચી આપણે જોશે ગુલકંદ, 1 વાટકી જેટલું મિલ્ક મેડ પાવડર, પોણી વાટકી જેટલું દૂધ જોશે, 1 થી 2 ચમચી ઘી જોશે, 1 વાટકી જેટલું ડ્રાયફ્રૂટ જોશે, અને જો ડ્રાયફ્રૂટમાં કિસમિસ ભાવે તો 1 વાટકી જેટલી કિસમિસ જોશે, ગ્રીન કલર જોશે અને પાંદ જોશે. સૌ પ્રથમ નાગરવેલના પાંદ છે તેને આપણે બારીક સમાઈ લેવાના છે, કેમ કે તેને ક્રશ કરવાનું છે આપણે અને એક લિક્વિડ જેવું ફોર્મ તૈયાર કરવાનું છે. જો ફ્રેન્ડ, તૈયાર છે આપણું પાનનું સિરપ. જો બજારમાં રેડી મળે એ પણ યુઝ કરી શકો છો, પણ આપણે તો નેચરલ બનાવવું છે તો નેચરલ પાન યુઝ કરો તો વધારે સારું. હેલો, હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી તેની પર પેન મૂકવાનું છે. ત્યારબાદ તેમાં આપણે 1 થી 2 ચમચી ઘી મૂકવાનું છે. ગેસને મીડિયમ રાખવાનું છે. ઘી થઈ ગયા બાદ તેમાં આપણે પોણી વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે. 2 મિનિટ આપણે તેને મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા બાદ તેમાં આપણે મિલ્ક પાવડર એડ કરવાનો છે. ગેસને આપણે મીડિયમ આંચમાં રાખવાનું છે. થોડું ગરમ થાય એટલે તેમાં આપણે મિલ્ક મેડ એડ કરવાનું છે. મિલ્ક મેડ આપણે મીઠાશ લેવા માટે એડ કરીએ છીએ, કે થોડુંક ગળાશ થતું હોય તો મિલ્ક મેડથી થોડું ગળાશ થઈ જાય છે. પછી તેને આપણે 5 મિનિટ પાછું હલાવવાનું છે. મિલ્ક મેડ, દૂધનો પાવડર બે એક રસ થાય પછી આપણે એમાં કાજુનો ભૂકો એડ કરવાનો છે. જો ફ્રેન્ડ, એક રસ થવા આવ્યું છે. હવે આપણે એમાં જે કાજુ છે એનો ભૂકો એડ કરવાનો છે. કાજુને એકદમ બારીક પીસવાના છે, અધકચરા રાખવાના નથી. હવે એને થોડી વાર આપણે હલાવવાનું છે. પેનમાંથી આ મિશ્રણ છૂટું પડવા લાગે પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે, પણ 5 થી 10 મિનિટ તો આપણે મિક્સ કરવાનું જ છે. જો ફ્રેન્ડ, આપણું મિશ્રણ છે એ થોડું ઘટ થવા આવ્યું છે. હવે તેમાં આપણે નેચરલ પાનનું, નાગરવેલના પાનનું જે સિરપ તૈયાર કર્યું છે એ સિરપને આપણે આમાં એડ કરવાનું છે. પછી 2 મિનિટ આપણા માટે એને મિક્સ કરવાનું છે. નેચરલ ગ્રીન કલર ન આવે એટલે આપણે એમાં આવે ગ્રીન કલર છે એને એડ કરવાનો છે.
જો ફ્રેન્ડ કલર આવા લાગ્યો છે, ગ્રીન કલર, કેમ કે આપણે જે પાનનું કોટિંગ કરવાનું છે તો ગ્રીન કલર આપણા માટે જરૂરી છે. જો ફ્રેન્ડ આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. પેનથી છૂટું પડવા લાગે એટલે મિશ્રણને રેડી થઈ ગયેલું સમજાય. અને બીજું જો આમ ચેક કરવા માટે જો આપણે બે હાથે આમ ગોળી બનાવીએ, જો ગોળી વળી જાય તો મિશ્રણ છે એ સારું થઈ ગયું. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તૈયાર થયેલા મિશ્રણને આપણે બાઉલમાં કાઢી લેવાનું છે અને થોડી વાર માટે આપણે એને ઠંડુ થવા દેવાનું છે. જો વધારે ગ્રીન કલર ફાવતો હોય તો તમે ગ્રીન કલર વધારે પણ એડ કરી શકો છો. જો ફ્રેન્ડ આ મિશ્રણ છે એને થોડી વાર માટે આપણે રૂમ ટેમ્પરેચરમાં રાખી દઈશું. હવે ફ્રેન્ડ આપણે એક બાઉલમાં ડ્રાય ફ્રૂટ તૈયાર કરશું. આપણે જે કાજુ, બદામ અને પિસ્તાની જે કતરણ લીધી છે એ ગુલકંદ પણ ઘરનું બનાવેલું હોય તો ખૂબ સારું, અને કિસમિસ, એલચી ફ્લેવર ફાવતી હોય તો એલચી પણ તમે એડ કરી શકો છો. આને થોડું હાથથી મિક્સ કરવાનું છે. ટોપરાનું ખમણ ફાવે તો ટોપરાનું ખમણ પણ તમે આમાં એડ કરી શકો છો. જો ફ્રેન્ડ તૈયાર છે આપણું અંદરનું જે મિશ્રણ ભરવાનું છે એ મિશ્રણ, ડ્રાયફ્રૂટ મિશ્રણ રેડી છે આપણું. હવે ફ્રેન્ડ આપણે એક પ્લાસ્ટિક પર ઘી લગાવી તેમાં જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણને રાખી દેવાનું છે. અને તેનો રોલ કરી થોડુંક હાથેથી ઓલું કરી નાખવાનું છે જરાક, એટલે વ્યવસ્થિત થઈ જાય. પછી આપણે એને કોથળી મૂકી ઉપર અને ત્યારબાદ આપણે તેના નાના નાના ચોરસ કરી હળવે હાથે લઈ અને તેને કોન શેપ આપવાનો છે. જો ફ્રેન્ડ આવી રીતે આપણે કોનને તૈયાર કરવાનો છે અને તેમાં આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એને અંદર મૂકી દેવાનું છે અને તેમાં થોડું એવું ટોપરાનું ખમણ પણ તમે એડ કરી શકો છો. એમાં એવી રીતે મેં બીજું પણ તૈયાર કર્યું છે. જો ફ્રેન્ડ તૈયાર છે આપણા શાહી પાન, તેને આપણે સર્વ કરશું.
મરચાં.